જમીન કૌભાંડ મામલે કોટડિયાની આગોતરા જામીન અરજી ન્યાયાધીશે કરી નોટ બિફોર મી. ધરપકડથી ગભરાયા કોટડિયા. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી. ખેડૂતોના મુરઝાયેલા પાકને મળ્યું જીવતદાન. ખાનગી અને સરકારી બેંકોના 10 લાખ કર્મચારીઓ હડતાલ પર. અમદાવાદ, બરોડા, સુરત સહિત અનેક શહેરોમાં બેન્કિંગ નીતિનો થયો વિરોધ. વડોદરાના સમાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કેજીના વિદ્યાર્થીને શિક્ષકે ઝીક્યો તમાચો તો વાલીએ પણ શિક્ષિકાને ફટકાર્યો લાફો. બંને સામે ફરિયાદ. વડોદરામાં જમીન દલાલ કપિલ પંડ્યાએ કરી આત્મહત્યા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની તબિયત નાદુરસ્ત. અચાનક તબિયત લથડતા સિવિલમાં થયા દાખલ. આવતીકાલે છે તેમનો જન્મદિવસ. અને સીએમ આનંદીબહેને મહુવા સેવા સદનનું કર્યું લોકાર્પણ. તો કાર્યક્રમ દરમિયાન તલાલાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે માણી મીઠી નીંદર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા આજે ગુજરાતની શરૂઆત કરીએ વરસાદની પરિસ્થિતિની. રાજ્યમાં શહેરોમાં અલગ અલગ વરસાદે ફરી એકવાર રી એન્ટ્રી કરી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનો સામનો દ્વારકાવાસીઓ કરી રહ્યા છે. તો આ તરફ પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદથી ખેડૂતોમાં પોતાના પાકને લઈને આનંદ પણ જોવાઈ રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પોરબંદર, ભાવનગર, રાજકોટ, સુરત સહિત વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજાના મંડાણ થયા. કચ્છના ગાંધીધામમાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી હતી. 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા પાલિકાની નાણાં સફાઈની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વરસાદથી બાળકો આનંદિત થયા હતા અને પાણીમાં છબછબિયા કરી વરસાદનો આનંદ પણ માણ્યો હતો. મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જામનગરમાં મેઘરાજાએ 2 દિવસથી ફરી એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરમાં છૂટાછવાયા ઝાપટાઓ બાદ આજે વહેલી સવારથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પોરબંદર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સવારથી મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ. સારો એવો વરસાદ વરસી રહ્યો હતો. આ ચોમાસામાં જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ નહીં પડ્યો હોવાથી જિલ્લાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ બેઠા છે. ત્યારે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ શહેરમાં વરસાદ શરૂ થતા ફરી રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો દ્વારકા જિલ્લામાં ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા 7 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં પડ્યો તો ખંભાળિયામાં જળબંબાકાર થતા રહીશોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખંભાળિયાની અંદર છેલ્લા 2 કલાકથી વરસાદ ચાલુ છે અને અમે છેલ્લા 2 કલાકથી ખંભાળિયાના બધા રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે અને અમે મોજ માણી રહ્યા છીએ. આગામી 36 કલાકમાં સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનો સૌથી વધારે વરસાદ વલસાડના વાપી તાલુકામાં પડ્યો છે. વાપીમાં 80 મિલીમીટર વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પડેલા વરસાદના આંકડા પર જો નજર કરવામાં આવે તો વલસાડમાં 26 મિલીમીટર, પારેડીમાં 42 મિલીમીટર અને વાપીમાં 80 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ તરફ ઉમરગામમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
2 દિવસથી ધીમી ગતિ અટકીને આવતા મેઘરાજા આજે નડિયાદ શહેર ઉપર મહેરબાન બન્યા હતા. ભારે વરસાદને લઈને ખેડામાં 24 કલાકમાં કુલ 111 મિલીમીટર વરસાદ નોંધાયો, જેને લઈ બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. અમરેલી જિલ્લાની વાત કરીએ. અમરેલી જિલ્લામાં શરૂઆતથી વરસાદ સારો હતો, પરંતુ વરસાદ ખેંચાતા સાવરકુંડલામાં યજ્ઞ કરાવવામાં આવ્યો છે. આ યજ્ઞ સાવરકુંડલાના સુપ્રસિદ્ધ મંદિર લલુડાની વાવમાં કરાવવામાં આવ્યો. આ યજ્ઞ સાવરકુંડલાના ધારાસભ્ય વીવી વઘાસિયા દ્વારા ખેડૂતોના હિત માટે કરાવવામાં આવ્યો હતો. વીવી વઘાસિયા વરુણદેવને રીઝવવા વરુણ યજ્ઞ કરાવ્યો અને વરસાદ પડે અને ખેડૂતો સારો પાક લઈ શકે તે માટે વરુણદેવને પ્રાર્થના પણ કરી. આ યજ્ઞમાં ધારાસભ્ય સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. આ વિસ્તારમાં વાવણી લાયક ખૂબ સારો વરસાદ પડ્યો હતો. વાવણી સમયસર થઈ હતી અને વાવણીની અંદર ખૂબ સારી રીતે ખેડૂતોએ વાવણી કરી હતી અને અહીંયા સારી રીતે બધો પાક ઉગવામાં પણ સફળતાપૂર્વક ઉગી નીકળ્યું હતું. આજે ત્યારબાદ વરસાદ થોડો ખેંચાતા અત્યારે ખેતી માટે થોડો ચિંતાનો વિષય છે અને આ વિષયને લઈને અમે વરુણદેવને રીઝવવા માટે અહીંયા આ મંદિરે આજે વરુણદેવનો યજ્ઞનું આયોજન કર્યું હતું. આગળ વાત કરીએ. બેંકોના ખાનગીકરણ અને મર્જર સહિતના સરકારી પગલાના વિરોધમાં આજે દેશભરમાં બેંકમાં હડતાલ પાડવામાં આવી. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ આ હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના 10 લાખથી વધુ બેંક અધિકારીઓ અને કર્મચારીઓએ આ હડતાલને ઉગ્ર પ્રતિસાદ આપતા કરોડો રૂપિયાનું ક્લિયરન્સ પણ ઠપ થયું હતું. જો વાત ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાં પણ બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર વ્યક્ત કર્યા. જામનગર જિલ્લાના બેંક કર્મચારીઓ પણ સજુબા ગર્લ્સ સ્કૂલ નજીક યુકો બેંક ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વડોદરા ખાતે પણ 5000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. તો રાજકોટના પરા બજાર ખાતે પણ બેંકના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર દર્શાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં બેંક બંધ થવાથી આશંકાના પગલે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી રાજસ્થાનની ખેતેશ્વર અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છેલ્લા કેટલાય સમયથી બંધ છે અને આજ રોજ હડતાલનું એલાન જાહેર થતા તમામ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાત જો બનાસકાંઠાની કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરમાં બેંક બંધ થવાની આશંકાના પગલે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી રાજસ્થાનની ખેતેશ્વર અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છેલ્લા કેટલાય સમયથી બંધ છે, જેને લઈ તમામ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ગ્રાહકોએ આજે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. પરંતુ જો આ બેંક નહીં ખુલે તો નાણાં ગ્રાહકોને કોણ આપશે તે એક મોટો સવાલ છે. પાલનપુરની શાખાની અંદર પૈસા મૂક્યા હતા અને અમારા જેવા ઘણા થાપણદારો હતા એ લોકો પણ પૈસા મૂક્યા છે. અમે 27 તારીખે જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ત્યાં લોક મારેલું છે, તો અમારા ખાતેદારોના બધા ઘણાના પૈસાઓ જમા છે અને એ લોકો તાળું મારીને જતા રહ્યા છે. તો એના માટે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબે યોગ્ય કાર્યવાહી કરવી અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પશ્ચિમ પાલનપુર ખાતે. બેંક કર્મચારી યુનિયનો દ્વારા એક દિવસ બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું. ત્યારે જામનગર જિલ્લાના બેંક કર્મચારીઓ પણ સજુબા ગર્લ્સ સ્કૂલ નજીક યુકો બેંક ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જામનગરના 7000 કર્મચારીઓ આજથી હડતાલ પર છે. જામનગરમાં એક દિવસની બેંક હડતાલને કારણે અંદાજે 20 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. જે પ્રાઇવેટ બેંક અધર દેન પ્રાઇવેટ બેંક્સમાં 72 જામનગરની બ્રાન્ચો છે એ હડતાલ ઉપર છે. લગભગ 20 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકી પડશે અને બધી બેંક નેશનલાઇઝ બેંક છે એના એ વ્યવહાર છે એ 3 દિવસ પાછા થયેલા છે અને લગભગ જામનગર જિલ્લાના ટોટલ 7 થી 8000 કર્મચારીઓ આ હડતાલમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝના નેજા હેઠળ હડતાલ ઉપર છે.
સમગ્ર રાજ્યના 10 લાખ જેટલા બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી આવ્યા છે. સરકારની બેન્કિંગ પોલિસીના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ રાખવામાં આવી છે. એસોસિએટ બેંકોના એસબીઆઈમાં મર્જરના અને સરકારની બેંક રિફોર્મની જોગવાઈના વિરોધમાં હડતાલ રાખવામાં આવી. આ હડતાલને કારણે લોકો ચેક ક્લિયરિંગ, ડિપોઝિટ, મની ઓર્ડર જેવી અન્ય સુવિધાઓનો લાભ નહીં લઈ શકે. ગુજરાત બેંક એસોસિએશનના કેપી અંતાણીએ જણાવ્યું હતું કે ડિફોલ્ટરો બેંક પાસેથી મોટી રકમની લોન લીધા બાદ પરત ન આપતા બેંકો ફડચામાં ધકેલાય છે. આથી નાની બેંકોને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવતા તેના વિરોધ આજેમાં હડતાલ પાડી બેંક કર્મચારીઓએ રાજકોટના પરા બજાર ખાતે એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આદેશ અનુસાર આજ દેશના 9 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર છે. અમારી મુખ્ય માગણી છે જે 13 લાખ કરોડ રૂપિયાની બેંકોની એનપીએ છે એની તાત્કાલિક વસૂલી કરવી અને જે લોકો ભરે નહીં એની સામે ક્રિમિનલ રાહે પગલાં લેવા, બેંકોનું મર્જર બંધ કરવું અને એસોસિએટ બેંકને જે સ્ટેટ બેંકમાં ભેળવી દેવાની સરકારે ચાલ ચાલી રહી છે એની સામે અમારો વિરોધ છે. આ ઇલાજ છે એ દર્દ કરતા પણ ખતરનાક છે એમ અમે માનીએ છીએ. યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આયોજન કરવામાં આવ્યું. આ હડતાલના પગલે વડોદરાની રાષ્ટ્રીયકૃત બેંકોના 5000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આજે વડોદરામાં 400 કરોડનું ક્લિયરિંગનું કામ ઠપ થઈ ગયું છે. આજે વડોદરાના કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખા પાસે ભેગા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમારી જે લડત છે, અમારી માંગણીઓ છે, અમારી લાગણીઓ છે, એ તમામ સરકાર અને મેનેજમેન્ટ સામે હજુ પણ લડતના રૂપમાં ચાલુ રહેશે. આખા દેશમાં તમામ બેંકોના કર્મચારીઓ સ્વયંભૂ રીતે બેંકમાં નહીં જઈને 100% હડતાલ આજે પાડેલી છે અને તમામ બેંકો બંધ રહેશે. અને વડોદરા શહેરની વાત કરું તો 400 કરોડ ઉપરાંતનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. આર્થિક વ્યવહારો ઉપર અસર થશે. પણ માનવંતા ગ્રાહકોને અમે ચોક્કસ વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એ. આગળ વાત કરીએ જમીન ખંડણી કેસમાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાને જાણે ધરપકડનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નલિન કોટડિયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે નલિન કોટડિયાની આગોતરા જામીન અરજીને જજે નોટ બિફોર મી કરી છે. ગ્રામ્ય કોર્ટના જજ જે.બી. પટેલે આ અરજીને નોટ બિફોર મી કરી છે. જોકે નલિન કોટડિયાના વકીલે જિલ્લા મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ નલિન કોટડિયા અને બિલ્ડર મધુભાઈ પટેલ વચ્ચે જમીનના કોઈ પણ વિવાદ પર મારામારી થઈ, જેમાં મધુભાઈ પટેલનો એવો આક્ષેપ છે કે નલિન કોટડિયાએ તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે મધુ પટેલે નલિન કોટડિયા સામે ફરિયાદ નોંધાવી છે. તો જમીન ખંડણી કેસમાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાને હવે ધરપકડનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને નલિન કોટડિયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે નલિન કોટડિયાની આગોતરા જામીન અરજીને જજે નોટ બિફોર મી કરી છે. ગ્રામ્ય કોર્ટના જજ જે.બી. પટેલે આ અરજીને નોટ બિફોર મી કરી. સાથે જ નલિન કોટડિયાના વકીલે જિલ્લા મુખ્ય ન્યાયાધીશને પણ રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલાની જ આ વાત છે જ્યારે નલિન કોટડિયા અને બિલ્ડર મધુભાઈ પટેલ વચ્ચે જમીનના કોઈ વિવાદ પર છૂટા હાથે મારામારી થઈ હતી. ફરી એકવાર શિક્ષકનું એક અલગ જ સ્વરૂપ સામે આવ્યું છે. વડોદરાની આપણે વાત કરી રહ્યા છીએ. વડોદરાના સમા વિસ્તારમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક નાનું બાળક જે જુનિયર કેજીનું અભ્યાસ કરે છે, આ બાળકને શિક્ષિકાએ મારવાની ઘટના બનતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. સમાની નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતા 3 વર્ષના રાજવીરને શિક્ષિકાએ ગાલે લાફો મારતા સોજો આવી ગયો અને સોળ ઉપસી આવ્યા હતા. રાજદીપના પિતા રીતેશભાઈ સ્કૂલમાં રજૂઆત માટે ગયા તો આવી ઘટના બની ન હોવાનું સંચાલકોએ જણાવ્યું છે. તો શિક્ષિકા બાળક ક્લાસમાં સૂઈ ગયો હતો અને બેન્ચ પરથી પડી ગયો હતો તેવી વાત કરી, જેથી ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષિકાને જ લાફો ઝીકી દીધો. વાલીએ શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો શિક્ષિકાએ વાલી સામે મારવાની પણ ફરિયાદ નોંધાવી છે. મારા છોકરાને સ્કૂલમાં મારવામાં આવ્યો છે અને ગાલ પર નિશાન પડી ગયા છે, પ્લસ એને અંદર કાનમાં બરાબર અંદરૂની દુખાવો છે, તો કાનમાં બહુ જ દુખતું હતું અને તાવ ચડી ગયો હતો અને ગઈકાલે સતત આખો દિવસ રડ્યા કરતો હતો. એના ક્લાસ મેડમ છે કે રશ્મિબેન કરીને છે, એમને મારે છે.
મેં ખરેખર મારી નથી. એ કાલે સુઈ ગયો હતો બેન્ચ પર અને લાસ્ટ બેઠો હતો તો પડી ગયો. 11:10 હતા, 11:10 સવા 11 થયા હતા. પછી પડી ગયો તો મેં એને ઉઠાયો અને પાણી બાણી પીવડાવ્યું અને સામેથી જે પેરેન્ટ્સ છે, જે રાજવીના પેરેન્ટ્સ રીતેશભાઈ આયા અને મને એક લાફો માર્યો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે ભાવનગરના પ્રવાસે હતા, જ્યાં તેમના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાવનગરના મહુવા ખાતે નવનિર્મિત બનેલા સેવા સદનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સર્વધર્મ એક સમાનની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે તેમની આ સ્પીચમાં જાણે તેમની જ પાર્ટીના નેતાઓને કોઈ રસ ન હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તળાજાના ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીની જ્યાં એક તરફ સ્પીચ ચાલી રહી હતી, ત્યારે ભરપૂર નિંદર માણી રહ્યા હતા. ભાવનગરના મહુવા ખાતે નવનિર્મિત બનેલા સેવા સદનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સર્વધર્મ એક સમાનની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે તેમની આ સ્પીચમાં જાણે તેમની જ પાર્ટીના નેતાઓને કોઈ પણ પ્રકારનો રસ ન હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તળાજાના ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીની જ્યાં એક તરફ સ્પીચ ચાલી રહી હતી, ત્યારે ભરપૂર નીંદની મજા માણી રહ્યા છે. આંખો મીચી રહ્યા છે અને અર્ધ ઊંઘમાં લથડિયા પણ ખાતા જોવાઈ રહ્યા છે. આજે ભાવનગરના મહુવા ખાતે સીએમ આનંદીબહેન પટેલ હાજર રહ્યા હતા, જ્યાં સર્વધર્મ એક સમાનની વાત તેઓએ આજે ઉચ્ચારી હતી. ભાવનગરના મહુવા ખાતે નવા બનાવાયેલા સેવા સદન બિલ્ડિંગનું લોકાર્પણ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું. અહીં તેમણે પોતાની સ્પીચમાં સર્વધર્મ એક સમાનની વાત કરી. જો કે અહીં મુખ્યપ્રધાને વિવિધ પક્ષો અને સમાજના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું, સીએમના આગમન પૂર્વે આરામગૃહ પાસે કોંગ્રેસ પાટીદાર અને દલિતો દ્વારા કાળા વાવટા દર્શાવવામાં આવ્યા, જ્યાં પોલીસે 200 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. પટેલમાં જન્મ્યા એટલે આપણે સારા, બ્રાહ્મણમાં જન્મ્યા એટલે સારા, દલિતમાં જન્મ્યા એટલે ખરાબ થઈ ગયા લોકો? એવું નથી હોતું મિત્રો. એના લોહી જે છે એ આપણા લોહીમાં છે મિત્રો. ક્યાં જુદું કોઈનું લોહી છે તો મને બતાવો. બધાના સંસ્કાર એક સાથે થતા હોય છે. કોકને ક્યાં કમતાર આપ્યો, કોકને ક્યાં કમતાર આપ્યો, પરંતુ જયારે એ જન્મ લે છે ત્યારે એનો કોઈ ભેદભાવ આપણા મનની અંદર ન હોવો જોઈએ. ઈશ્વરના દર્શન જયારે કરીએ છીએ ત્યારે એ જ રીતે આપણે દર્શન કરીએ દરેક વ્યક્તિની અંદર. વાત કરીએ પાટણની. આજે પાટણમાં પણ સેવા સદનના નવનિર્મિત લોકાર્પણ કરવામાં આવ્યું. સેવા સદનના લોકાર્પણમાં રમણલાલ વોરા આજે હાજર રહ્યા હતા. પાટણમાં સરસ્વતી તાલુકાના નવનિર્મિત સેવા સદનનું એક વાર નહીં પણ 2 વાર લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવા સદનનું લોકાર્પણ મંત્રી રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યું. પરંતુ રમણલાલ વોરા સેવા સદનનું ઓપનિંગ કરે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવીને સેવા સદનનું રિબિન કાપીને ઓપનિંગ કરી નાખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસ અધિકારીઓ અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું. જોકે ફટાકડા ફોડવાના મુદ્દે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. વાત હવે કરીએ દલિત કાંડની. દલિત કાંડ મુદ્દે જે આરોપીઓ, જે લોકો અત્યાચારનો ભોગ બન્યા હતા, તેઓને રાજકોટથી રજા આપી દીધા બાદ તેઓની તબિયત લથડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતોના ઈસીજી અને મગજનો એક્સરે લેવામાં આવ્યો છે, તો મનોચિકિત્સક દ્વારા સારવાર થઈ રહી છે. પીડિતોની તબિયત સુધારા પર હોવાનું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે. ધીરે ધીરે બધાની કન્ડિશન ઇમ્પ્રુવ થઈ રહી છે. અમે બધાના ઈસીજી, એક્સરે ટેસ્ટ, લોહીના રિપોર્ટ, મગજનો કેટ સ્કેન અને એમઆરઆઈ પણ આજના દિવસમાં હજુ થઈ રહ્યા છે. કોઈ એવી ગંભીર પ્રકારની બીમારી જોવા મળેલી નથી. એક જણને જે લોહીની વોમિટ કરવાની હતી એ પણ જોવા મળેલું નથી. બધાની કન્ડિશન સ્ટેબલ છે. એમને જે ડિપ્રેશન હતું એના માટે પણ અમે સાયકોલોજીનો રેફરન્સ કરેલો છે. ઉના તાલુકાના સમઢિયા ગામે થઈ રહેલ યુવકો પર અત્યાચાર મુદ્દો હવે સમગ્ર રાજ્યમાં ઉઠ્યો છે અને તેનો વિરોધનો સૂર સમગ્ર રાજ્યમાં ઉઠ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને 10 દિવસમાં
કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી અને જો આ કાર્યવાહીમાં વિલંબ થશે તો જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારા ઉના ગામમાં અત્યારે અમારા દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એનો અમને ન્યાય આપો અને અમને ન્યાય ના આપશો તો ટૂંક સમયમાં અમે ઉખાડી પાડશું. ઉનાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર મામલે નડિયાદ સામાજિક સમન્વય સમિતિના અગ્રણીઓએ ઉનાકાંડની ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે દલિતો પણ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે અને તેમણે પણ સમાજમાં રહેવાનો સમાન હક છે. સાથે જ સમિતિના અગ્રણીઓએ નાયબ કલેક્ટરને ઉનાકાંડ મામલે આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી છે. વાત હવે કરીએ વડોદરાના જમીન દલાલની આત્મહત્યાની. આ આત્મહત્યા બાદ એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે પરિંદુ ભગત સામે પણ આક્ષેપ કરાયો છે. સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે મને સમજવામાં ઘણું મોડું કર્યું. જો કે સુસાઇડ નોટમાં કલેક્ટર અને નાયબ મામલતદારનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે જમીન દલાલ અને બીજેપીના કાર્યકર કપિલ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી છે. ભાજપ દ્વારા 3 દિવસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિરમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ હાજર રહેવાના છે. સોમનાથ સાગર દર્શન ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિર યોજાય તે પહેલા જ વિજય રૂપાણીએ સોમનાથ આવી દાદાની પૂજા કરી સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી. વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ધ્યાનમાં રાખી અન્ય પક્ષો ગુજરાતની શાંતિ ડહોળવાના હેતુથી દલિત હુમલાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. જ્યારે નલિન કોટડિયા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોટડિયા અંગત ઝઘડાને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે અને તેઓના આરોપમાં કોઈ તથ્ય જ નથી. ઘણા સમયથી સરકાર અને ભાજપ વિરુદ્ધ આક્ષેપો કરી જ રહ્યા છે. આપ પાર્ટીમાં પોતે સક્રિયતાપૂર્વક કેજરીવાલની સાથે પણ આ સોમનાથ આવ્યા હતા ને અહીંયા, અને એ આગળ વધી રહ્યા છે. ત્યારે હવે એમના આક્ષેપોમાં કેટલું તથ્ય છે? માત્ર રાજકીય આક્ષેપો છે. અંગત પોતાના ઝઘડાને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે, એથી વિશેષ કશું નથી. હવે આ આંદોલનમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બાકીના પક્ષો એ આંદોલન કરતા રાજકીય સ્વરૂપ આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને ગુજરાતની શાંતિ જોખમાય, ગુજરાત અશાંત બને એવા હેતુથી બાકીના પ્રયત્નો ચાલી રહ્યા છે. એનો એ ચિંતાનો વિષય છે. 2 ભાગમાં 2 પેરેગ્રાફ લખ્યા છે. મેં એક પેરેગ્રાફમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 13-14 વર્ષથી હું ભાજપનું કામ કરતો હતો, મારા કુટુંબને પણ મેં ન્યાય નહીં આપ્યો હોય, ત્યારે માનનીય મોદી સાહેબ, વિજયભાઈ રૂપાણી અને પુરેન્દુભાઈ ભગત એમને સમજવામાં મને મોડું થયું છે. એક બ્રેકિંગ ન્યૂઝ સાથે આગળ વધીએ. ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ ફરજિયાત મામલે એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તે તરફ નજર કરવામાં આવે તો માધ્યમિક શિક્ષણ બોર્ડે એક નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12 માં આધાર કાર્ડ ફરજિયાત મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણયને મોકૂફ રાખ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12 ના જે વિદ્યાર્થીઓ હતા આ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ ફરજિયાત મામલે આજે આ મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, પ્રદીપ શર્માએ જે જામીન માટે અરજી કરી હતી તે અરજી સુપ્રીમ કોર્ટ તરફથી નામંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રદીપ શર્માની જામીન માટેની અરજી નામંજૂર કરાઈ. ઈડીના કેસમાં પ્રદીપ શર્માની અરજી નામંજૂર કરવામાં આવી છે, ત્યારે અગાઉ હાઈકોર્ટ અરજીમાં પણ કરવામાં આવી હતી.
અને હવે આજે ગુજરાતમાં જોઈએ રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સંક્ષિપ્તમાં. આગામી 36 કલાકમાં સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ, વાપી તાલુકામાં પડ્યો છે. કચ્છ શહેરમાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કમળાના કહેરથી એક વ્યક્તિનું મોત થયું છે. આ અગાઉ પણ કમળાથી રોગથી 3 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી સિંહ માનવ વસાહતમાં પ્રવેશતા હોવાની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીમાં ફરી સિંહોનું જૂથ જોવા મળ્યું. હાલ વરસાદી માહોલ છે. ત્યારે કોટડી અને કાતરની સીમમાં 12 સિંહ જોવા મળ્યા. ભાવનગરના મહુવા ખાતે આજે નવા બનાવાયેલા સેવા સદન બિલ્ડિંગનું લોકાર્પણ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે અહીં મુખ્યપ્રધાને વિવિધ પક્ષો અને સમાજના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં જમીન દલાલ આત્મહત્યા મામલે સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે પરિંદુ ભગત સામે પણ આક્ષેપ કરાયા છે. અમદાવાદ અદાણી જૂથ સંચાલિત કચ્છની જીકે હોસ્પિટલમાં વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અદાણી જૂથ દ્વારા સરકારને પરત કરેલો મેડિકલ પ્રવેશનો મેનેજમેન્ટ કોટા પાછો મેળવવા અરજી કરાઈ છે. યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાલના પગલે વડોદરા સહિત રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે. જામનગરમાં મેઘરાજાએ 2 દિવસથી ફરી એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરમાં છૂટાછવાયા ઝાપટાઓ બાદ આજે વહેલી સવારથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પોરબંદર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સવારથી મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ. સારો એવો વરસાદ વરસી રહ્યો હતો. આ ચોમાસામાં જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ નહીં પડ્યો હોવાથી જિલ્લાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ બેઠા છે. ત્યારે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ શહેરમાં વરસાદ શરૂ થતા ફરી રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો દ્વારકા જિલ્લામાં ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા 7 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં પડ્યો તો ખંભાળિયામાં જળબંબાકાર થતા રહીશોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખંભાળિયાની અંદર છેલ્લા 2 કલાકથી વરસાદ ચાલુ છે અને અમે છેલ્લા 2 કલાકથી ખંભાળિયાના બધા રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે અને અમે મોજ માણી રહ્યા છીએ. આગામી 36 કલાકમાં સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનો સૌથી વધારે વરસાદ વલસાડના વાપી તાલુકામાં પડ્યો છે. વાપીમાં 80 મિલીમીટર વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પડેલા વરસાદના આંકડા પર જો નજર કરવામાં આવે તો વલસાડમાં 26 મિલીમીટર, પારેડીમાં 42 મિલીમીટર અને વાપીમાં 80 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ તરફ ઉમરગામમાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો છે. બે દિવસથી ધીમી ગતિ અટકીને આવતા મેઘરાજા આજે નડિયાદ શહેર ઉપર મહેરબાન બન્યા હતા. ભારે વરસાદને લઈને ખેડામાં 24 કલાકમાં કુલ 111 મિલીમીટર વરસાદ નોંધાયો, જેને લઈ બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. અમરેલી જિલ્લાની વાત કરીએ. અમરેલી જિલ્લામાં શરૂઆતથી વરસાદ સારો હતો, પરંતુ વરસાદ ખેંચાતા સાવરકુંડલામાં યજ્ઞ કરાવવામાં આવ્યો છે. આ યજ્ઞ સાવરકુંડલાના સુપ્રસિદ્ધ મંદિર લલુડાની વાવમાં કરાવવામાં આવ્યો. આ યજ્ઞ સાવરકુંડલાના ધારાસભ્ય વીવી વઘાસિયા દ્વારા ખેડૂતોના હિત માટે કરાવવામાં આવ્યો હતો.
વીવી વઘાસિયા વરુણદેવને રીઝવવા વરુણ યજ્ઞ કરાવ્યો અને વરસાદ પડે અને ખેડૂતો સારો પાક લઈ શકે તે માટે વરુણદેવને પ્રાર્થના પણ કરી. આ યજ્ઞમાં ધારાસભ્ય સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. આ વિસ્તારમાં વાવણી લાયક ખૂબ સારો વરસાદ પડ્યો હતો. વાવણી સમયસર થઈ હતી અને વાવણીની અંદર ખૂબ સારી રીતે ખેડૂતોએ વાવણી કરી હતી અને અહીંયા સારી રીતે બધો પાક ઉગવામાં પણ સફળતાપૂર્વક ઉગી નીકળ્યું હતું. આજે ત્યારબાદ વરસાદ થોડો ખેંચાતા અત્યારે ખેતી માટે થોડો ચિંતાનો વિષય છે અને આ વિષયને લઈને અમે વરુણદેવને રીઝવવા માટે અહીંયા આ મંદિરે આજે વરુણદેવનો યજ્ઞનું આયોજન કર્યું હતું. આગળ વાત કરીએ બેંકોના ખાનગીકરણ અને મર્જર સહિતના સરકારી પગલાના વિરોધમાં આજે દેશભરમાં બેંકમાં હડતાલ પાડવામાં આવી. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ આ હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના 10 લાખથી વધુ બેંક અધિકારીઓ અને કર્મચારીઓએ આ હડતાલને ઉગ્ર પ્રતિસાદ આપતા કરોડો રૂપિયાનું ક્લિયરન્સ પણ ઠપ થયું હતું. જો વાત ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાં પણ બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર વ્યક્ત કર્યા. જામનગર જિલ્લાના બેંક કર્મચારીઓ પણ સજુબા ગર્લ્સ સ્કૂલ નજીક યુકો બેંક ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વડોદરા ખાતે પણ 5000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. તો રાજકોટના પરાબજાર ખાતે પણ બેંકના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર દર્શાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં બેંક બંધ થવાથી આશંકાના પગલે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી રાજસ્થાનની ખેતેશ્વર અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છેલ્લા કેટલાય સમયથી બંધ છે અને આજ રોજ હડતાલનું એલાન જાહેર થતા તમામ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાત જો બનાસકાંઠાની કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરમાં બેંક બંધ થવાની આશંકાના પગલે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી રાજસ્થાનની ખેતેશ્વર અર્બન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છેલ્લા કેટલાય સમયથી બંધ છે, જેને લઈ તમામ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ગ્રાહકોએ આજે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. પરંતુ જો આ બેંક નહીં ખુલે તો નાણાં ગ્રાહકોને કોણ આપશે તે એક મોટો સવાલ છે. રામપુરની શાખાની અંદર પૈસા મૂક્યા હતા અને અમારા જેવા ઘણા થાપણદારો હતા એ લોકો પણ પૈસા મૂક્યા છે. અમે 27 તારીખે જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ત્યાં લોક મારેલું છે, તો અમારા ખાતેદારોના બધા ઘણાના પૈસાઓ જમા છે અને એ લોકો તાળું મારીને જતા રહ્યા છે. તો એના માટે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબે યોગ્ય કાર્યવાહી કરવી અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પશ્ચિમ પાલનપુર ખાતે. બેંક કર્મચારી યુનિયનો દ્વારા એક દિવસ બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું. ત્યારે જામનગર જિલ્લાના બેંક કર્મચારીઓ પણ સજુબા ગર્લ્સ સ્કૂલ નજીક યુકો બેંક ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જામનગરના 7000 કર્મચારીઓ આજથી હડતાલ પર છે. જામનગરમાં એક દિવસની બેંક હડતાલને કારણે અંદાજે 20 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. જે પ્રાઇવેટ બેંક અધર દેન પ્રાઇવેટ બેંક્સમાં 72 જામનગરની બ્રાન્ચો છે એ હડતાલ ઉપર છે. લગભગ 20 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકી પડશે અને બધી બેંક નેશનલાઇઝ બેંક છે એના એ વ્યવહાર છે એ 3 દિવસ પાછા થયેલા છે અને લગભગ જામનગર જિલ્લાના ટોટલ 7 થી 8000 કર્મચારીઓ આ હડતાલમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝના નેજા હેઠળ હડતાલ ઉપર છે. સમગ્ર રાજ્યના 10 લાખ જેટલા બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી આવ્યા છે. સરકારની બેન્કિંગ પોલિસીના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ રાખવામાં આવી છે. એસોસિએટ બેંકોના એસબીઆઈમાં મર્જરના અને સરકારની બેંક રિફોર્મની જોગવાઈના વિરોધમાં હડતાલ રાખવામાં આવી. આ હડતાલને કારણે લોકો ચેક ક્લિયરિંગ, ડિપોઝિટ, મની ઓર્ડર જેવી અન્ય સુવિધાઓનો લાભ નહીં લઈ શકે. ગુજરાત બેંક એસોસિએશનના કેપી અંતાણીએ જણાવ્યું હતું કે ડિફોલ્ટરો બેંક પાસેથી મોટી રકમની લોન લીધા બાદ પરત ન આપતા બેંકો ફડચામાં ધકેલાય છે. આથી નાની બેંકોને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવતા તેના વિરોધ આજેમાં હડતાલ પાડી બેંક કર્મચારીઓએ રાજકોટના પરાબજાર ખાતે એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આદેશ અનુસાર આજ દેશના 9 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર છે. અમારી મુખ્ય માગણી છે જે 13 લાખ કરોડ રૂપિયાની બેંકોની એનપીએ છે એની તાત્કાલિક વસૂલી કરવી અને જે લોકો ભરે નહીં એની સામે ક્રિમિનલ રાહે પગલાં લેવા, બેંકોનું મર્જર બંધ કરવું અને એસોસિએટ બેંકને જે સ્ટેટ બેંકમાં ભેળવી દેવાની સરકારે ચાલ ચાલી રહી છે એની સામે અમારો વિરોધ છે. આ ઇલાજ છે એ દર્દ કરતા પણ ખતરનાક છે એમ અમે માનીએ. યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આયોજન કરવામાં આવ્યું. આ હડતાલના પગલે વડોદરાની રાષ્ટ્રીયકૃત બેંકોના 5000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આજે વડોદરામાં 400 કરોડનું ક્લિયરિંગનું કામ ઠપ થઈ ગયું છે. આજે વડોદરાના કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખા પાસે ભેગા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમારી જે લડત છે, અમારી માગણીઓ છે, અમારી લાગણીઓ છે, એ તમામ સરકાર અને મેનેજમેન્ટ સામે હજુ પણ લડતના રૂપમાં ચાલુ રહેશે. આખા દેશમાં તમામ બેંકોના કર્મચારીઓ સ્વયંભૂ રીતે બેંકમાં નહીં જઈને 100% હડતાલ આજે પાડેલી છે અને તમામ બેંકો બંધ રહેશે. અને વડોદરા શહેરની વાત કરું તો 400 કરોડ ઉપરાંતનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. આર્થિક વ્યવહારો ઉપર અસર થશે. પણ માનવંતા ગ્રાહકોને અમે ચોક્કસ વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એ. આગળ વાત કરીએ જમીન ખંડણી કેસમાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાને જાણે ધરપકડનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નલિન કોટડિયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે નલિન કોટડિયાની આગોતરા જામીન અરજીને જજે નોટ બિફોર મી કરી છે. ગ્રામ્ય કોર્ટના જજ જે.બી. પટેલે આ અરજીને નોટ બિફોર મી કરી છે. જોકે નલિન કોટડિયાના વકીલે જિલ્લા મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ નલિન કોટડિયા અને બિલ્ડર મધુભાઈ પટેલ વચ્ચે જમીનના કોઈ પણ વિવાદ પર મારામારી થઈ, જેમાં મધુભાઈ પટેલનો એવો આક્ષેપ છે કે નલિન કોટડિયાએ તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે મધુ પટેલે નલિન કોટડિયા સામે ફરિયાદ નોંધાવી છે. તો જમીન ખંડણી કેસમાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાને હવે ધરપકડનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને નલિન કોટડિયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે નલિન કોટડિયાની આગોતરા જામીન અરજીને જજે નોટ બિફોર મી કરી છે. ગ્રામ્ય કોર્ટના જજ જે.બી. પટેલે આ અરજીને નોટ બિફોર મી કરી. સાથે જ નલિન કોટડિયાના વકીલે જિલ્લા મુખ્ય ન્યાયાધીશને પણ રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલાની જ આ વાત છે જ્યારે નલિન કોટડિયા અને બિલ્ડર મધુભાઈ પટેલ વચ્ચે જમીનના કોઈ વિવાદ પર છૂટા હાથે મારામારી થઈ હતી. ફરી એકવાર શિક્ષકનું એક અલગ જ સ્વરૂપ સામે આવ્યું છે. વડોદરાની આપણે વાત કરી રહ્યા છીએ. વડોદરાના સમા વિસ્તારમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક નાનું બાળક જે જુનિયર કેજીનું અભ્યાસ કરે છે, આ બાળકને શિક્ષિકાએ મારવાની ઘટના બનતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. સમાની નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતા 3 વર્ષના રાજવીરને શિક્ષિકાએ ગાલે લાફો મારતા સોજો આવી ગયો અને સોળ ઉપસી આવ્યા હતા. રાજદીપના પિતા રીતેશભાઈ સ્કૂલમાં રજૂઆત માટે ગયા તો આવી ઘટના બની ન હોવાનું સંચાલકોએ જણાવ્યું છે. તો શિક્ષિકા બાળક ક્લાસમાં સૂઈ ગયો હતો અને બેન્ચ પરથી પડી ગયો હતો તેવી વાત કરી, જેથી ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષિકાને જ લાફો ઝીકી દીધો. વાલીએ શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો શિક્ષિકાએ વાલી સામે મારવાની પણ ફરિયાદ નોંધાવી છે. કાલે મારા છોકરાને સ્કૂલમાં મારવામાં આવ્યો છે અને ગાલ પર નિશાન પડી ગયા છે, પ્લસ એના અંદર કાના બરાબર અંદરૂની દુખાવો છે. તો કાના બહુ જ દુખતું હતું અને તાવ ચડી ગયો હતો અને ગઈકાલે સતત આખો દિવસ રડ્યા કરતો હતો. એના ક્લાસ મેડમ છે કે રશ્મિબેન કરીને છે, એમને મારે છે. મેં ખરેખર મારી નથી. એ કાલે સુઈ ગયો હતો બેન્ચ પર અને લાસ્ટ બેઠો હતો તો પડી ગયો. 11:10 હતા, 11:10 સવા 11 થયા હતા. પછી પડી ગયો તો મેં એને ઉઠાવ્યો અને પાણી બાણી પીવડાવ્યું અને સામેથી જે પેરેન્ટ્સ છે જે રાજવીના પેરેન્ટ્સ રીતેશભાઈ આયા મને એક લાફો માર્યો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે ભાવનગરના પ્રવાસે હતા, જ્યાં તેમના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાવનગરના મહુવા ખાતે નવનિર્મિત બનેલા સેવા સદનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સર્વધર્મ એક સમાનની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે તેમની આ સ્પીચમાં જાણે તેમની જ પાર્ટીના નેતાઓને કોઈ રસ ન હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તલાજાના ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીની જ્યાં એક તરફ સ્પીચ ચાલી રહી હતી
ત્યારે ભરપૂર નીંદર માણી રહ્યા હતા. ભાવનગરના મહુવા ખાતે નવનિર્મિત બનેલા સેવા સદનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સર્વધર્મ એક સમાનની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે તેમની આ સ્પીચમાં જાણે તેમની જ પાર્ટીના નેતાઓને કોઈ પણ પ્રકારનો રસ ન હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તલાજાના ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીની જ્યાં એક તરફ સ્પીચ ચાલી રહી હતી ત્યારે ભરપૂર નીંદની મજા માણી રહ્યા છે. આંખો મીચી રહ્યા છે અને અર્ધ ઊંઘમાં લથડિયા પણ ખાતા જોવાઈ રહ્યા છે. આજે ભાવનગરના મહુવા ખાતે સીએમ આનંદીબહેન પટેલ હાજર રહ્યા હતા જ્યાં સર્વધર્મ એક સમાનની વાત તેઓએ આજે ઉચ્ચારી હતી. ભાવનગરના મહુવા ખાતે નવા બનાવાયેલા સેવા સદન બિલ્ડિંગનું લોકાર્પણ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું. અહીં તેમણે પોતાની સ્પીચમાં સર્વધર્મ એક સમાનની વાત કરી. જો કે અહીં મુખ્યપ્રધાને વિવિધ પક્ષો અને સમાજના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું સીએમના આગમન પૂર્વે આરામગૃહ પાસે કોંગ્રેસ પાટીદાર અને દલિતો દ્વારા કાળા વાવટા દર્શાવવામાં આવ્યા જ્યાં પોલીસે 200 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. પટેલમાં જન્મ્યા એટલે આપણે સારા, બ્રાહ્મણમાં જન્મ્યા એટલે સારા, દલિતમાં જન્મ્યા એટલે ખરાબ થઈ ગયા લોકો, એવું નથી હોતું મિત્રો. એના લોહી જે છે એ આપણા લોહીમાં જ છે મિત્રો. ક્યાં જુદું કોઈનું લોહી છે તો મને બતાવો. બધાના સંસ્કાર એક સાથે થતા હોય છે. કોકને ક્યાં કમતાર આપ્યો, કોકને ક્યાં કમતાર આપ્યો, પરંતુ જયારે એ જન્મ લે છે ત્યારે એનો કોઈ ભેદભાવ આપણા મનની અંદર ન હોવો જોઈએ. ઈશ્વરના દર્શન જયારે કરીએ છીએ ત્યારે એ જ રીતે આપણે દર્શન કરીએ દરેક વ્યક્તિની અંદર. વાત કરીએ પાટણની. આજે પાટણમાં પણ સેવા સદનના નવનિર્મિત લોકાર્પણ કરવામાં આવ્યું. સેવા સદનના લોકાર્પણમાં રમણલાલ વોરા આજે હાજર રહ્યા હતા. પાટણમાં સરસ્વતી તાલુકાના નવનિર્મિત સેવા સદનનું એક વાર નહીં પણ 2 વાર લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવા સદનનું લોકાર્પણ મંત્રી રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યું. પરંતુ રમણલાલ વોરા સેવા સદનનું ઓપનિંગ કરે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવીને સેવા સદનનું રિબિન કાપીને ઓપનિંગ કરી નાખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસ અધિકારીઓ અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું. જોકે ફટાકડા ફોડવાના મુદ્દે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. વાત હવે કરીએ દલિત કાંડની. દલિત કાંડ મુદ્દે જે આરોપીઓ જે લોકો અત્યાચારનો ભોગ બન્યા હતા તેઓને રાજકોટથી રજા આપી દીધા બાદ તેઓની તબિયત લથડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતોના ઈસીજી અને મગજનો એક્સરે લેવામાં આવ્યો છે તો મનોચિકિત્સક દ્વારા સારવાર થઈ રહી છે. પીડિતોની તબિયત સુધારા પર હોવાનું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે. ધીરે ધીરે બધાની કન્ડિશન ઇમ્પ્રુવ થઈ રહી છે. અમે બધાના ઈસીજી, એક્સરે ટેસ્ટ, લોહીના રિપોર્ટ, મગજનો કેટ સ્કેન અને એમઆરઆઈ પણ આજના દિવસમાં હજુ થઈ રહ્યા છે. કોઈ એવી ગંભીર પ્રકારની બીમારી જોવા મળેલી નથી. એક જણને જે લોહીની વોમિટ કરવાની હતી એ પણ જોવા મળેલું નથી. બધાની કન્ડિશન સ્ટેબલ છે. એમને જે ડિપ્રેશન હતું એના માટે પણ અમે સાયકોલોજીનો રેફરન્સ કરેલો છે. ઉના તાલુકાના સમઢિયા ગામે થઈ રહેલ યુવકો પર અત્યાચાર મુદ્દો હવે સમગ્ર રાજ્યમાં ઉઠ્યો છે અને તેનો વિરોધનો સૂર સમગ્ર રાજ્યમાં ઉઠ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને 10 દિવસમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી અને જો આ કાર્યવાહીમાં વિલંબ થશે તો જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા દલિત સંગઠન મહિલા મંચ અમારા ઉના ગામમાં અત્યારે અમારા દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એનો અમને ન્યાય આપો અને અમને ન્યાય ના આપશો તો ટૂંક સમયમાં અમે ઉખાડી પાડશું.
ઉનાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર મામલે નડિયાદ સામાજિક સમન્વય સમિતિના અગ્રણીઓએ ઉનાકાંડની ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે દલિતો પણ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે અને તેમણે પણ સમાજમાં રહેવાનો સમાન હક છે. સાથે જ સમિતિના અગ્રણીઓએ નાયબ કલેક્ટરને ઉનાકાંડ મામલે આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી છે. વાત હવે કરીએ વડોદરાના જમીન દલાલની આત્મહત્યાની. આ આત્મહત્યા બાદ એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે પરિંદુ ભગત સામે પણ આક્ષેપ કરાયો છે. સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે મને સમજવામાં ઘણું મોડું કર્યું. જો કે સુસાઇડ નોટમાં કલેક્ટર અને નાયબ મામલતદારનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે જમીન દલાલ અને બીજેપીના કાર્યકર કપિલ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી છે. ભાજપ દ્વારા 3 દિવસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિરમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ પણ હાજર રહેવાના છે. સોમનાથ સાગર દર્શન ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિર યોજાય તે પહેલા જ વિજય રૂપાણીએ સોમનાથ આવી દાદાની પૂજા કરી સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી. વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ધ્યાનમાં રાખી અન્ય પક્ષો ગુજરાતની શાંતિ દોહડવાના હેતુથી દલિત હુમલાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. જ્યારે નલિન કોટડિયા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોટડિયા અંગત ઝઘડાને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે અને તેઓના આરોપમાં કોઈ તથ્ય જ નથી. ઘણા સમયથી સરકાર અને ભાજપ વિરુદ્ધ આક્ષેપો કરી જ રહ્યા છે. આપ પાર્ટીમાં પોતે સક્રિયતાપૂર્વક કેજરીવાલની સાથે પણ આ સોમનાથ આવ્યા હતા ને અહીંયા, અને એ આગળ વધી રહ્યા છે. ત્યારે હવે એમના આક્ષેપોમાં કેટલું તથ્ય છે? માત્ર રાજકીય આક્ષેપો છે. અંગત પોતાના ઝઘડાને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે, એથી વિશેષ કશું નથી. હવે આ આંદોલનમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બાકીના પક્ષો એ આંદોલન કરતા રાજકીય સ્વરૂપ આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને ગુજરાતની શાંતિ જોખમાય, ગુજરાત અશાંત બને એવા હેતુથી બાકીના પ્રયત્નો ચાલી રહ્યા છે. એનો એ ચિંતાનો વિષય છે. 2 ભાગમાં 2 પેરેગ્રાફ લખ્યા છે. મેં એક પેરેગ્રાફમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 13-14 વર્ષથી હું ભાજપનું કામ કરતો હતો, મારા કુટુંબને પણ મેં ન્યાય નહીં આપ્યો હોય, ત્યારે માનનીય મોદી સાહેબ, વિજયભાઈ રૂપાણી અને પુરેન્દુભાઈ ભગત એમને સમજવામાં મને મોડું થયું છે. એક બ્રેકિંગ ન્યૂઝ સાથે આગળ વધીએ. ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ ફરજિયાત મામલે એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તે તરફ નજર કરવામાં આવે તો માધ્યમિક શિક્ષણ બોર્ડે એક નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12 માં આધાર કાર્ડ ફરજિયાત મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણયને મોકૂફ રાખ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12 ના જે વિદ્યાર્થીઓ હતા આ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ ફરજિયાત મામલે આજે આ મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, પ્રદીપ શર્માએ જે જામીન માટે અરજી કરી હતી તે અરજી સુપ્રીમ કોર્ટ તરફથી નામંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રદીપ શર્માની જામીન માટેની અરજી નામંજૂર કરાઈ. ઈડીના કેસમાં પ્રદીપ શર્માની અરજી નામંજૂર કરવામાં આવી છે, ત્યારે અગાઉ હાઈકોર્ટ અરજીમાં પણ કરવામાં આવી હતી. અને હવે આજે ગુજરાતમાં જોઈએ રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સંક્ષિપ્તમાં.
આગામી 36 કલાકમાં સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ, વાપી તાલુકામાં પડ્યો છે. કચ્છ શહેરમાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કમળાના કહેરથી એક વ્યક્તિનું મોત થયું છે. આ અગાઉ પણ કમળાથી રોગથી 3 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી સિંહ માનવ વસાહતમાં પ્રવેશતા હોવાની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીમાં ફરી સિંહોનું જૂથ જોવા મળ્યું. હાલ વરસાદી માહોલ છે. ત્યારે કોટડી અને કાતરની સીમમાં 12 સિંહ જોવા મળ્યા. ભાવનગરના મહુવા ખાતે આજે નવા બનાવાયેલા સેવા સદન બિલ્ડિંગનું લોકાર્પણ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે અહીં મુખ્યપ્રધાને વિવિધ પક્ષો અને સમાજના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં જમીન દલાલ આત્મહત્યા મામલે સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે પરિંદુ ભગત સામે પણ આક્ષેપ કરાયા છે. અમદાવાદ અદાણી જૂથ સંચાલિત કચ્છની જીકે હોસ્પિટલમાં વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અદાણી જૂથ દ્વારા સરકારને પરત કરેલો મેડિકલ પ્રવેશનો મેનેજમેન્ટ કોટા પાછો મેળવવા અરજી કરાઈ છે. યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાલના પગલે વડોદરા સહિત રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. બસ થોડી જ વારમાં આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર ન્યૂઝ. હું રજા લઈશ. નમસ્કાર.